નવસારી રેલવે સ્ટેશન પરથી ₹9.24 લાખનો ગાંજો ઝડપાયો. સુરત રેલવે એલસીબીની મોટી કાર્યવાહી. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ વેસ્ટર્ન રેલવે વડોદરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સુરત યુનિટને મોટી સફળતા મળી છે. પોલીસે નવસારી રેલવે સ્ટેશન પરથી અંદાજે 16 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ધરપકડ કરી છે. સુરત રેલવે એલસીબીની ટીમ નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર વોચમાં હતી. આ દરમિયાન સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 27718 માંથી ઉતરેલા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. પ્લેટફોર્મ પરના ફૂટ ઓવરબ્રિજ પાસે પસાર થતા એક શંકાસ્પદ વ્યક્તિને રોકી તેની તલાશી લેતા તેની પાસે રહેલી ટ્રોલી બેગ અને શોલ્ડર બેગમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ જથ્થો મંગાવનાર અન્ય એક વ્યક્તિ પણ પ્લેટફોર્મ પર હાજર હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગાંજો લાવનાર અને જથ્થો મંગાવનાર બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી સીઆઈડી ક્રાઇમ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન હેઠળ સુરત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તરુણ પટેલ, પીએસઆઈ શ્રી રવિરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.